અને હવે વાત કરીએ પહાડો પર સફેદીની. પહાડો પર રેકોર્ડ બ્રેક બરફવર્ષાથી ઉત્તર ભારત ઠૂંઠવાઈ ચૂક્યું છે. જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી સતત બરફવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશ આખો જ સફેદીમાં લપેટાઈ ચૂક્યો છે. ભારે હિમવર્ષાને કારણે અનેક સ્થળે જનજીવન ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે. હિમાચલ અને કાશ્મીર ગયેલા અનેક અમદાવાદીઓ કે જ્યાં ત્યાં અટવાઈ ચૂક્યા છે. હિમાચલમાં અમદાવાદની 25થી પણ વધુ પ્રવાસી બસ અટવાઈ. અનેક નેશનલ હાઈવે પર બરફવર્ષાને કારણે હાઈવે બંધ થઈ ચૂક્યા છે. 10,000થી પણ વધુ સહેલાણીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ગુલમર્ગની અંદર પણ અનેક યાત્રીઓ ફસાયેલા હતા. 68 જેટલા સહેલાણીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. શ્રીનગર સોનમર્ગ હાઈવે બંધ થયો, જેથી ત્યાં પણ લોકો અટવાયા. શ્રીનગર એરપોર્ટથી પણ તમામ ફ્લાઇટો રદ કરવામાં આવી છે. શ્રીનગર જમ્મુ હાઈવે, શ્રીનગર લેહ હાઈવે પણ બંધ થઈ ચૂક્યો છે. હિમાચલ પ્રદેશના રોહતાંગમાં 5 ફૂટ સુધી બરફના થર જામી ચૂક્યા છે. અટલ ટનલ પાસે ચિતકુલમાં 3 ફૂટ જેટલો બરફ જામ્યો. હિમાચલમાંથી 150થી પણ વધુ રસ્તાઓ બંધ થયા. ઉત્તરાખંડમાં બદ્રીનાથ હોય, કેદારનાથ હોય કે ચમોલી, આ તમામ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. તો અનેક હાઈવે બંધ થઈ ચૂક્યા છે. જો કે આ તમામની વચ્ચે જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ સફેદીની જે ચાદર પથરાઈ છે તેના આહલાદક અદ્ભુત દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. સાથે જ રોડ રસ્તા પર જે બરફના થર જામ્યા છે તે બરફ કેવી રીતે હટાવવામાં આવી રહ્યો છે તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શ્રીનગર હોય કે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારો, ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ વખતે ઉત્તર ભારત જે અત્યારે ઠંડીમાં સૌથી વધુ ઠૂંઠવાઈ રહ્યું છે, સતત બરફવર્ષા થઈ રહી છે અને તેના કારણે કુદરતી નજારો પણ એક તરફ ખીલ્યો છે, તો બીજી તરફ જનજીવનને તેની વિપરીત અસર પહોંચવા પામી છે કે ત્યાંના રહેવાસીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ જે પણ પ્રવાસીઓ આ અદ્ભુત નજારો માણવા માટે જઈ પહોંચ્યા છે તેઓ રસ્તા વચ્ચે જ અટવાઈ ચૂક્યા છે. તેમના વાહનો બંધ થઈ ચૂક્યા છે, તો ક્યાંક હાઈવે બંધ થતા તેઓ હાઈવેની સાઈડમાં રોકાવા માટે મજબૂર બન્યા છે. અમદાવાદની વાત કરીએ, અમદાવાદની 25થી પણ વધુ બસો કે જે ત્યાં ફસાઈ ચૂકી છે. હાઈવે અનેક બંધ થઈ ચૂક્યા છે, જેથી બસો આગળ નથી વધી રહી અને બસમાં જ લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. તો જમ્મુ કાશ્મીર જે ધરતી પરનું સ્વર્ગ ગણવામાં આવે છે અને તેમાં પણ શિયાળાની ઋતુમાં તેના આહલાદક દ્રશ્યો સામે આવતા હોય છે. મોટી સંખ્યામાં લોકો આ સિઝનની અંદર ત્યાં જવાનું પ્રિફર કરતા હોય છે અને ત્યાંનો આ આહલાદક નજારો, ત્યાંનો જે બરફ છે તે માણવા માટે, તેની મોજ મજા કરવા માટે જતા હોય છે. પરંતુ અત્યારની સ્થિતિ એવી છે કે ત્યાં બરફના એટલા થર જામી ચૂક્યા છે કે ત્યાં આ નજારો જોવા માટે લોકો તરસી રહ્યા છે, કારણ કે લોકો રસ્તા વચ્ચે જ અટવાઈ ગયા છે. અને બીજી તરફ દૂધ અને પાણી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ લોકો ખૂબ જ ખરાબ રીતે પરેશાન થઈ ઉઠ્યા છે. રસ્તાઓ બ્લોક થઈ રહ્યા છે, જેને ખોલવા માટે પણ અત્યારે જેસીબીની મદદ લેવાઈ રહી છે. અન્ય વાહનોની મદદથી પણ રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.